નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારોની શરૂઆત કરીએ ગુજરાત વિધાનસભા બજેટ સત્રના પ્રારંભની સાથે જ હોબાળાને લઈને, જેમાં પ્રથમ દિવસે ઉપાધ્યક્ષના પદ માટે ચૂંટણી યોજાઈ હતી। જો કે પુણેત મોદીને વિધાનસભાના નવા ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાયા છે। ધ્વનિમતથી થયેલ મતદાનમાં તેઓએ સ્પષ્ટ બહુમતી મેળવી છે। આ તરફ કોંગ્રેસના શૈલેષ પરમારને હરાવી તેઓ ઉપાધ્યક્ષ બન્યા છે। ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજથી પ્રારંભ થઈ ગયો છે। જો કે બજેટ સત્રના પ્રથમ દિવસે જ ભારે રાજકીય ડ્રામા અને હોબાળો જોવા મળ્યો। વિપક્ષના આકરા વિરોધ અને સૂત્રોચ્ચારની વચ્ચે સુરતના પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીની નવા ઉપાધ્યક્ષ તરીકે વરણી થઈ છે। ધ્વનિમતથી થયેલા મતદાનમાં તેમને સ્પષ્ટ બહુમતી મળી છે। ઉલ્લેખનીય છે કે પૂર્ણેશ મોદીની સામે કોંગ્રેસે ધારાસભ્ય શૈલેષ પરમારને ઉતાર્યા હતા। કોંગ્રેસનો આરોપ છે કે સંસદીય પરંપરા મુજબ ઉપાધ્યક્ષનું પદ વિપક્ષને મળવું જોઈએ, પરંતુ ભાજપે બહુમતીના જોરે આ પદ આપવાની પરંપરા તોડી છે। જો કે પૂર્ણેશ મોદીએ આવા તમામ આરોપોને નકાર્યા હતા। દિવસોમાં તમારો રોલ જોવામાં આવશે। આગામી દિવસોમાં ગૃહ સુચારુ રૂપથી ચાલે, પ્રોરેટા મુજબ બધાને સમય આપવામાં પણ આવે છે। દરેક જણા સકારાત્મક પોતાની વાત પણ મૂકી શકે છે અને આપણે આખરે તો લોક કલ્યાણ અને ગુજરાતના વિકાસના માર્ગે આગળ વધવાનું એ જ અમારો મુખ્ય ઉદ્દેશ। 1972માં કોંગ્રેસનું શાસન હતું। ઉપાધ્યક્ષ તરીકે કોંગ્રેસના ઉપાધ્યક્ષ તે વખતે રૂલિંગ પાર્ટીના જ મૂક્યા હતા। એટલે આવી બધી તથ્યવિહીન વાતો અત્યારે જે કરી રહ્યા છે એને અવકાશને કોઈ સ્થાન નથી। ગુજરાતમાં પ્રચંડ બહુમતીવાળી સરકારે ના તો વિરોધ પક્ષના નેતા પદ આપ્યું, ના જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ પદની પણ એમણે આપ્યું નથી। અને આજે અમે જ્યારે ઉપાધ્યક્ષની ચૂંટણીમાં અમારો અધિકાર મેળવવા માટે અમે ફોર્મ ભર્યું હતું, પણ એમાં પણ એમણે પોતાનો ઉમેદવાર ઊભો રાખીને એ લોકોએ એ પદ પણ વિપક્ષ પાસેથી છીનવી લીધું છે। એની અમે ભારે ટીકા કરીએ છીએ।